અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ તાલુકાના સહીજ ઇફકો ઓવરબ્રિજ પાસેથી કલોલ તાલુકા પોલીસે 1.5 લાખના ઇંગ્લિશ દારૂ, એક કાર તેમજ મોબાઈલ સાથે એક આરોપીને 5,62,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। આ બનાવની હકીકત એવી છે કે કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી તરફથી આવતી એક સફેદ કલરની કાર નંબર GJ27AP 8757 ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ આવી રહ્યો છે। આથી કલોલ તાલુકા પોલીસે તાત્કાલિક કલોલ ગુરુકુળ પાસે વોચ ગોઠવી હતી। કલોલ ગુરુકુળ પાસે આ કાર આવી પહોંચતા કલોલ તાલુકા પોલીસે આ કારને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ કાર ચાલક કાર લઈને ભાગ્યો હતો અને સહીજ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાતા પોલીસે આ કારનો પીછો કરીને આ કાર ચાલકને ઝડપી લીધો હતો અને કારની તલાશી લેતા આ કારમાંથી ઇંગ્લિશ દારૂની 534 નગ બોટલ તેમજ એક મોબાઈલ તે સાથે આ આરોપીને 5,62,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। તેમજ આ કારના ચાલકનું નામ પૂછતા તેને હર્ષ ઈસુભાઈ પ્રજાપતિ રહેશ આદિનાથનગર ઓડવનું હોવાનું તેમજ આ દારૂ જે છે તે અમદાવાદ વસ્ત્રાલ ખાતે રહેતા અમિતભાઈ ભીખાભાઈ પટેલને આપવાનું હતું। તેમને જણાવ્યું હતું જે 564 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કુલ કિંમત 1,50,000 તેમજ આ ગુનામાં વપરાયેલી કારની કિંમત 4 લાખ તેમજ એક મોબાઈલ સાથે કુલ 5,62,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે। તેમજ સંડોવાયેલા અમિત ભીખાભાઈ પટેલ સહિત 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।